નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો નાસાએ આપ્યા છે સારા સમાચાર। અવકાશ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર સ્ટારલાઇનર અવકાશયાનમાં ટેકનિકલ ખામીને કારણે ફસાયેલા છે। નાસાએ આ અંગે સારા સમાચાર આપ્યા છે। એજન્સીએ કહ્યું છે કે અવકાશયાન ઘણી સારી સ્થિતિમાં છે અને તેની 45 દિવસની મર્યાદાથી વધુ સમય પણ ભ્રમણકક્ષામાં રહી શકે છે। તમને જણાવી દઈએ કે તમે 10 જુલાઈએ નાસા ચેનલ પર તેમને અવકાશમાંથી લાઈવ જોઈ શકશો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસમાં દુર્ઘટના મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટા ખુલાસા થયા છે। હાથરસ દુર્ઘટના મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે। જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના લોકોના મોત ગૂંગળામણને કારણે થયા છે। રિપોર્ટ અનુસાર માથામાં ઈજાના કારણે 3 લોકોના મોત થયા છે। આઘાત અને હેમરેજના કારણે અન્ય 3 લોકોએ પણ જીવ ગુમાવ્યો છે। હાથરસમાં નાસભાગની ઘટના બાદ 21 મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે આગ્રાની SN મેડિકલ કોલેજ પહોંચ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ કાર્યકરોનો પથ્થરમારાનો કેસ 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો, જેને લઈને ઘણો હોબાળો થયો હતો। આ કેસમાં પોલીસે 5 આરોપીઓને પકડી પાડ્યા છે। તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। દરમિયાન કોર્ટે 5 આરોપીઓને 6 જુલાઈની સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। હજુ આ કેસમાં પોલીસ વિડીયોગ્રાફીના આધારે બીજા આરોપીઓની શોધખોળ કરી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરીથી લથડી છે। ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એકવાર બગડી ગઈ છે। તેમની દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। 1 અઠવાડિયા પહેલાં તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી। હાલ તેઓની સિનિયર ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર વિનેત સુરીની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ પેપર લીક કેસમાં CBIએ 7મી ધરપકડ કરી છે। પેપર લીક કેસમાં કાવતરાખોર કહેવાતા અમનસિંહની ઝારખંડના ધનબાદથી ધરપકડ કરવામાં આવી છે। તપાસના સંબંધમાં તપાસ એજન્સી દ્વારા આ 7મી ધરપકડ છે। રવિવારે CBIએ ગુજરાતના ગોધરા જિલ્લામાં એક ખાનગી શાળાના માલિકની ધરપકડ કરી હતી। અધિકારીઓ જણાવ્યું હતું કે CBIએ પેપર લીકમાં કથિત રીતે ઝારખંડમાં કાર્યરત મોડ્યુલ વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ સિંઘની ધરપકડ કરવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખજૂરભાઈના મંદિરમાંથી ચોરી થઈ છે। ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની દ્વારા અમરેલીમાં એક મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં ચોરી થઈ છે। 2 ચોર મંદિરમાં આવ્યા હતા, તેમાંથી એક ચોરે હથોડાથી દાનપેટી તોડી પાડી હતી। આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે। CCTVમાં જોઈ શકાય છે કે તેઓ ભાગી ગયા હતા અને પોલીસે તપાસ કરી રહી છે। સાવરકુંડલાના આદસંગ ખાતે આ મંદિર આવેલું છે। તે આદસંગી હનુમાનજીનું મંદિર છે, જેમાં ચોરીનો પ્રયાસ થયો હતો। આ પહેલાં પણ અહીં ચોરી કરવાના પ્રયત્નો થઈ ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસ અકસ્માતની તપાસ માટે ન્યાયિક પંચ બન્યું છે। યોગી સરકારે યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગમાં 121 લોકોના મોતની ઘટનાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરી છે। આ ટીમમાં કુલ 3 સભ્યો હશે। અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવને આ પંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। જ્યુડિશિયલ કમિશન 2 મહિનામાં તેની તપાસના રિપોર્ટ સોંપશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શંકરાચાર્યે જણાવ્યું છે કે હિન્દુઓને હિંસક કહેવા યોગ્ય નથી। રાહુલ ગાંધીએ લોકસભામાં ભાષણ દરમિયાન હિન્દુ વિશે કરેલી ટિપ્પણીથી વિવાદ થયો છે। આ ક્રમમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું છે કે દેશની રાજનીતિમાં પોતાના મોટા હિન્દુ તરીકે દર્શાવવાની સ્પર્ધા ચાલી રહી છે, પરંતુ આજ દિન સુધી કરોડો હિન્દુઓની માતા સમાન ગાયની રક્ષા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। હિન્દુનો અર્થ થાય છે જેઓ હિંસાથી દૂર રહે છે, તેથી હિન્દુઓને હિંસક કહેવા યોગ્ય નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસ દુર્ઘટનામાં સામે આવ્યું છે ભોલે બાબાનું નિવેદન। યુપીના હાથરસમાં દુર્ઘટનામાં 121થી વધુ લોકોના મોત થયા છે। આ ઘટના લગભગ 29 કલાક બાદ પોતાને ભોલા બાબા ગણાવનાર સૂરજપાલ ઉર્ફે નારાયણ સાકર હરિનું નિવેદન સામે આવ્યું છે।
પોતાને નિર્દોષ જાહેર કરતા ભોલેબાબાએ કહ્યું છે કે તે તો પહેલાંથી જ નીકળી ગયા હતા અને નાસભાગ થવાનું કારણ અસામાજિક તત્વો છે. જો કે બાબા હજુ ફરાર છે, માત્ર તેમનું નિવેદન સામે આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલે કહ્યું પૈસા નથી મળ્યા. સેનાએ કહ્યું 98 લાખ આપ્યા છે. મિત્રો, વિસ્તારથી વાત કરીએ તો 2 દિવસ પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અગ્નિવીર તરીકે ભરતી થયેલા સેનાના જવાનોને શહીદ થયા બાદ વળતર નથી મળતું. ફરીથી તેમણે એક વિડીયો શેર કરીને આ વાત કહી હતી. સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ પર ખોટું બોલવાનો આરોપ પણ લગાવ્યો હતો. હવે સેનાએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું છે કે રાહુલે જેમની વાત કરી છે તે અગ્નિવીર શહીદના પરિવારને 98.39 લાખ રૂપિયા મળી ગયા છે અને હજુ 67 લાખ રૂપિયા આપવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહ ગુજરાતમાં આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. તેઓ અમદાવાદ આવશે. 6 જુલાઈના દિવસે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં અમિત શાહ હાજર રહેશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 7 જુલાઈ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની મંગળા આરતીનું આયોજન છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 110 તાલુકામાં વરસાદ. આજે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકથી રાજ્યના 110થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ મહેસાણાના કડીમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો સાબરકાંઠાના ઈડર તેમજ હિંમતનગર અને પ્રાંતિજ વિસ્તારમાં પણ સારો વરસાદ પડ્યો હતો. આ સિવાય હવામાન વિભાગ દ્વારા હજુ પણ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.